નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવર ઈ લર્નિંગ અભ્યાસક્રમનું આપનું હાર્દિક સ્વાગત છે. વિષય નામાના મૂળ તત્વો ભાગ 2, ધોરણ 11 કોમર્સ, પ્રકરણ નંબર 5, ધંધાકીય એકમોમાં નાણાકીય હિસાબી પત્રકો. એની અંદર છેલ્લે આપણે વેપાર ખાતું, ઉધાર બાકીઓ અને જમા બાકીઓ વિશે જોયા. તો આજે આપણે અહીંયા વેપાર ખાતાનો નમૂનો જોવાનો છે અને બધા વિદ્યાર્થી મિત્રોએ આ નમૂનો તમારા પાકા ચોપડામાં ખાસ દોરવાનો છે. વેપાર ઉપર લખવાનું વેપાર ખાતાનો નમૂનો. તો શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. શ્રી ખાલી જગ્યાનું તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતું વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉપર લખવાનું ઉધાર અને જમા. ફરીથી જોજો, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા, ઉધાર અને જમા. ચાલો, તો સાથે સાથે તમારે દોરતું જવાનું છે, એક પેજનું કમ્પ્લીટ બનાવવાનું છે. તો કઈ રીતે, પહેલાં હું ઉધાર બાજુની વિગતો બોલું છું. પહેલાં ઉધાર બાજુની અંદર લખવાનો માલનો શરૂઆતનો સ્ટોક, શરૂઆતનો માલનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક રકમ રહી એ તમારે બાયને ટાઈટ કરીને લખવાની છે. ત્યાર પછી છે ખરીદી. ખરીદીની અંદર તમારે બહારની સાઈડ તમારે શું કરવાનું, અંદરની સાઈડ રાઈટ. હવે આની ઉપર જો હવાલો હોય તો હવાલો પણ અંદર તમારે દર્શાવવાનો રહેશે. એ હવાલા જ્યારે આપણે દાખલા શીખશું ત્યારે એની અંદર આપણે શીખશું ખરીદી પ્લસ ખરીદીને લગતા ખર્ચાઓ અથવા નહીં નોંધેલી ખરીદી અથવા નહીં નોંધેલ ખરીદ પરત. તો એ બધી ખરીદીને લગતા ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શીખવાનું છે ખરીદી અંદર, બાદ ખરીદ પરત, બાદ અન્ય રીતે ગયેલો માલ. તો કેવા, તો તમારે પહેલાં ખરીદી, એને હવાલો હોય તો પ્લસ કરવાનો, માઇનસ હોય તો માઇનસ, પછી બાદ કરવાનો ખરીદ પરત અને બાદ અન્ય રીતે ગયેલો માલ. તો અન્ય રીતે મળેલા માલની અંદર કઈ કઈ વિગતો આવશે, તો અન્ય રીતે માલમાં તમારે ખાસ રીતે નમૂના તરીકે વેચેલો માલ, અંગત વપરાશ માટે લીધેલો માલ, ધર્માદામાં આપેલો માલ, આગથી બળી ગયેલો માલ. આટલી વિગતો તમારે અન્ય રીતે ગયેલો માલ બાદ કરી શકો છો. કયો હતો કે આગથી બળી ગયેલો માલ, નમૂના તરીકે વેચેલો માલ, અંગત વપરાશ માટે લીધેલો માલ, ધર્માદામાં આપેલો માલ. તો આ બધા વિગતો રહે એ તમારે અન્ય રીતે ગયેલા માલની અંદર દર્શાવાય છે અને પછી જે વધતી રકમ એ તમારે બહાર દર્શાવવામાં આવે છે. ચાલો, આટલું બધાને કમ્પ્લીટ. ત્યાર પછી મજૂરી વેપાર ખાતામાં જમા ઉધાર બાજુ, આવક ગાડા ભાડું ઉધાર બાજુ, રેલવેનું એ પણ ઉધાર બારોબાર રકમ, લારી ભાડું, ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, પછી લખવાનું ડેમરેજ, પછી દરમાયો, ખરાજાત ખર્ચ, વરફેજ, આટલા ખર્ચાઓ. ત્યાર પછી ઉત્પાદનને લગતા ખર્ચામાં કોણ, તો કે ઉત્પાદક મજૂરી, રોયલ્ટી, કારખાનાના ખર્ચાઓ. તો કારખાનામાં કેવા, તો કારખાનો ચલાવવા માટે ભાડું હોય, બીજું વીજળી હોય, બળતણ હોય, કોલસો હોય, ગેસ વગેરે વિગતો અહીંયા કારખાને લગતા ખર્ચા બારોબાર દર્શાવવાના. પછી વપરાયેલ માલ સામગ્રીમાં ઓઇલ અને ગ્રીસ બારોબાર રાઈટ, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો અને છેલ્લે શું આવશે, કાચો નફો. ક્યાં લઈ જવાનું, તો કે નફા નુકસાન ખાતે. આટલી વિગતો તમારે ઉધાર બાજુ. હવે જમા બાજુ વેચાણ. વેચાણ તમારે અંદર લખવાનું, બેમાંથી બાદ કરવાનું વેચાણ પરત. પણ આની પર જો હવાલા હોય, હવાલા કેવા છે એ આગળ તમને હું શીખવાડીશ. તો વેચાણમાંથી નહીં નોંધેલ વેચાણ હોય તો એની અંદર શું કરવાનું, પ્લસ, અથવા નહીં નોંધેલ વેચાણ પરત તો એ બાદ કરવાનું. તો અહીં હવાલા હોય તો અંદર લખી અને છેલ્લે ચોખ્ખી રકમ તમારે બારોબાર
દર્શાવવાનું. ત્યાર પછી ભંગારનું વેચાણ. ભંગારનું કોઈ પણ પ્રકારનું વેચાણ થયું હોય એટલે ઉપજો થઈ હોય તો તમારે જમા બાજુ. પછી આખર માલનો સ્ટોક અને છેલ્લે આવશે કાચી ખોટ. ક્યાં લઈ જવાની? નફા નુકસાન ખાતે. ટૂંકમાં તમારે જમા બાજુનો ટોટલમાંથી ઉધાર બાજુનો ટોટલ બાદ કરો એટલે જે તફાવત જોવા મળે છે એ તફાવતને શું કહેવાય છે? કાચો નફો. જમા બાજુના ટોટલમાંથી ઉધાર બાજુનો ટોટલ બાદ કરતાં જે રકમ મળે છે એને કાચો નફો. અને ઘણી વખત એવું બનશે ઉધાર બાજુનો ટોટલ કેવો હશે? વધુ અને જમા બાજુનો ટોટલ ઓછો, તો જે તફાવત મળે છે એને કહેવામાં આવે છે કાચી ખોટ. આ રીતે વિદ્યાર્થી મિત્રો વેપાર ખાતું બનાવવાનું છે. તો ખાસ યાદ રાખજો, આ ખર્ચા તમારે યાદ રાખવા ફરજિયાત છે. જો આ ખર્ચા તમને યાદ હશે તો જ તમને ખબર પડશે વેપાર ખાતાની અંદર કયા કયા ખર્ચાઓ આવે છે. તો ખાસ ફરીથી જોજો, ખરીદી, શરૂઆતનો સ્ટોક, મજૂરી, આવકગાડા ભાડું, રેલવેનું, લારી ભાડું, ગોદી ચાર્જ, ડોક ચાર્જ, ક્લિયરિંગ ચાર્જ, ડેમરેજ, દરમાયો, ખરાજાત, વરફેજ, ઉત્પાદન લગતી મજૂરી, રોયલ્ટી, કારખાના ખર્ચ કેવા તો કે ભાડું, વીજળી, બળતણ, કોલસો, ગેસ વગેરે. પછી ઓઇલ, ગ્રીસ, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો. આ બે વસ્તુ, આટલી વિગતો તમારે કઈ બાજુ? તો કે ઉધાર બાજુ. અને જમા બાજુ તમારે વેચાણ, વેચાણમાંથી વેચાણ પરત, અને ભંગાર માલનું વેચાણ, આખર માલનો સ્ટોક અને કાચી ખોટ. ચાલો નમૂનો જોયો, એના આધારે આપણે જોઈએ. આમાં આવ્યું હતું ડેમરેજ. ડેમરેજ એટલે શું? તો રેલવે કે બંદર પરથી માલની ડિલિવરી મોડી લેવા બદલ ચૂકવવાની થતી દંડની રકમને ડેમરેજ કહે છે. તમે રેલવે અથવા બંદર પરથી તમે માલ મોકલો, માલને મોકલવા માટે ડિલિવરી મોકલી, પણ એ મોડી લેવાને બદલે તમે માલ મોકલ્યો, તમે બંદરમાં મોકલો અને સામાવાળો વ્યક્તિ મોડી લેવા આવે, એટલે એ મોડી જેટલા સમય લેવાયો છે એના બદલામાંથી જે દંડ ચૂકવવો પડે છે એને શું કહેવાય છે? ડેમરેજ. પછી દરમાયો. દરમાયો એટલે માસિક પગાર કે વેતન. દર મહિને અથવા તો વેતન અથવા પગાર આવતા હોય એને શું કહેવાય છે? દરમાયો. ત્યાર પછી ખરાજાત ખર્ચ કોને કહેવાય? મજૂરી કે બગાડને કારણેથી માલ પાછળ થતા ખર્ચને ખરાજાત ખર્ચ કહેવાય છે. આપણે ઘણી વખત મજૂરી કે બગાડને કારણેથી એના પાછળ ખર્ચ કરવો પડે છે, તો એ ખર્ચ કરવા માટેને મજૂરી કે બગાડને કારણે માલ પાછળ થતા ખર્ચને શું કહેવાય છે? ખરાજાત કહેવામાં આવે છે. અને છેલ્લો છે વરફેજ. એટલે શું? તો કે માલ મોકલેલ સ્થળેથી નૂર ઓછું લાવવાનું હોય. ખાલી જોજો, માલ મોકલેલ સ્થળેથી નૂર ઓછું ગણાય હોય ત્યારે આપવાની થતી તફાવતને રકમને વરફેજ કહે છે. તમે માલ મોકલો, અહીંયા તમે 1000 રૂપિયા થતા હતા એની જગ્યાએ તમે 500 રૂપિયા મોકલા, એટલે તમે નૂર કેવી ભરી? ઓછી. થતી હતી 1000 અને ભરી 500 રૂપિયા, એટલે 500 ઓછી ભરી છે. તો જે તફાવતની રકમ લેવામાં આવે છે તેને વરફેજ ખાતું કહેવામાં આવે છે. નોંધ: ઉત્પાદન ખાતું અલગ રીતે તૈયાર કરવાનું અભ્યાસક્રમમાં સમાવેશ થતો નથી. અન્ય રીતે માલની જાવકમાં ક્યાં કેજોમાં લખ્યું હતું? તો આગથી બળી ગયેલો માલ, ધર્માદામાં આપેલો માલ, ચોરાઈ ગયેલો માલ, માલિકે અંગત વપરાશ માટે લીધેલો માલ એટલે ઉપાડથી ગયેલો માલ, નમૂના તરીકે આપેલો માલ એટલે કે જાહેરાતથી ગયેલો માલ. આ તમામે તમામ વ્યવહારોની અસર ખરીદી ખાતામાં આપે છે, એટલે ખરીદીની રકમમાં એટલું શું કરવાનો? ઘટાડો. ચાલો હવે પછીનો જોઈએ વેપાર ખાતા માટેની આખરની નોંધ. તો વેપાર ખાતું બનાવતી વખતે વેપાર ખાતા સંબંધી ખાતાઓની બાકી વેપાર ખાતે લઈ જવામાં આવે છે. કેવી? તો કે ખરીદ પરત, વેચાણ પરત, ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચા વગેરે હવાલા દ્વારા વેપાર ખાતે લઈ જવામાં આવે છે. આખરની નોંધ કોને? તો ધંધામાં તમે માલની ખરીદી કરો છો, ખરીદ પરત, વેચાણ પરત, ખરીદી અને ઉત્પાદનને લગતા ખર્ચાઓ વગેરે ખર્ચાઓને હવાલા દ્વારા કયા ખાતામાં લઈ જવામાં આવે છે? વેપાર ખાતામાં લઈ જવામાં આવે છે. તો ખાતા વહીમાં આ ખાતાઓ વેપાર ખાતે લઈ જવા માટે આમનોંધ કરવી પડે છે. આ માટે શું કરવી પડે છે? આમનોંધ કરવી પડે છે. તો આવી આમનોંધને
આખરની આમ નોંધ કહેવામાં આવે છે. તો આખર નોંધ કરતી વખતે વેપાર ખાતા સંબંધી ખાતા વહીમાં ઉધાર બાકીઓ હોય તો વેપાર ખાતે ઉધાર કરીએ છીએ અને સંબંધિત જમા બાકી હોય તો જમા કરો. વેપાર ખાતામાં જો ઉધાર બાકી હોય તો આપણે ઉધાર બાજુ લખીએ છીએ અને જમા બાકી હોય તો જમા બાજુ દર્શાવાય છે. આ સંજોગ સંબંધિત ખાતાની બાકીઓમાં જમા બાકી હોય તો સંબંધિત ખાતું ઉધાર કરીને અને વેપાર ખાતું જમા કરવામાં આવે છે. જો ખાતાઓના જમા બાકી હોય તેને ઉધાર કરીને અને વેપાર ખાતું જમા કરવામાં આવે છે. હવે વેપાર ખાતાની આખર બાકીઓ એટલે બંધ કરવા માટેની આમ નોંધ. પહેલું જ વહેલું આપણે હતું શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક ખાતું બંધ કરવું હોય તો શું કરવાનું, તો કઈ બાજુ લખ્યું છે તો વેપાર ખાતે ઉધાર. શરૂઆતનો સ્ટોક ઉધાર હોય છે એને શું કરવાનું, જમા, અને જમા હોય એને ઉધાર કરવાથી ખાતું શું કરી શકાય, બંધ કરી શકાય. એટલે લખવાનું વેપાર ખાતે ઉધાર તે શરૂઆતના સ્ટોક ખાતે જમા. બીજી આમ ખરીદ ખાતું બંધ કરવામાં આવે ત્યારે વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતાની બાકી કેવી હતી, ઉધાર, એટલે બંધ કરવું હોય તો એને શું કરવાનું, જમા. ત્રીજી છે ખરીદ માલ પરત ખાતું બંધ કરવામાં આવે. તો ખરીદ માલ પરત રહે ને એની જમા બાકી હોય, શું કામ, એ બાદ કરી છે. ખરીદીમાંથી ખરીદ પરત કેવું કરી છે, બાદ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે હંમેશા ખરીદ પરત ખાતું કેવું હશે, જમા બાકી હશે. એટલે ખાતું બંધ કરવું હોય તો તમારે લખવાનું ખરીદ ખાતે ઉધાર તે ખરીદ પરત. ખાસ યાદ રાખજો ખરીદ પરત ખાતે ઉધાર તે ખરીદ ખાતે. ફક્ત તમારે આમ નોંધ જ લખવાની છે, બાબત જે ન લખાલી હેડિંગ અને આમ નોંધ જ દર્શાવવાની છે. ત્યાર પછી ખરીદ અને ઉત્પાદન અંગેની સીધા ખર્ચાઓ ખાતાઓ બંધ કરવામાં આવે ત્યારે. તો આ બધા જે ખર્ચા છે એના ખાતે જમા, ઉધાર છે એટલે આપણે જોયું કે નમૂનામાં આ બધા જે ખર્ચા રહ્યા કે માલની ખરીદીને લગતા અને ઉત્પાદન લગતા, તો કે રેલવેનું મજૂરી, આવક ભાડું, આ બધા ઉધાર છે. તો ખાતું બંધ કરવા માટે આ બધા ખર્ચાઓ શું કરવા પડે, જમા કરવા પડે. એટલા માટે એ ખાતું બંધ કરવા માટે લખવાનું ખરીદી અને ઉત્પાદન અંગેની સીધા ખર્ચના ખાતા બંધ કરવા માટે વેપાર ખાતે ઉધાર તે મજૂરી ખાતે, તે આવક માલગાડા ભાડા, તે રેલવેનું ખાતે, તે ઉત્પાદક મજૂરી ખાતે અને તે કારખાના ખર્ચ ખાતે જમા કરવામાં આવે છે. હવે વેચાણ ખાતું બંધ કરો. વેચાણ ખાતાની બાકી હંમેશા જમા હોય તો એને બંધ કરવું હોય તો કઈ બાજુ લખવાનું, ઉધાર બાજુ. તો લખવાનું વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે. બીજું વેચાણ માલ પરત ખાતું બંધ કરવાનું હોય ત્યારે વેચાણ પરત માલ રહ્યું એની બાકી હંમેશા ઉધાર હોય. ખરીદ પરતની બાકી જમા હોય તો વેચાણ પરતની બાકી કેવી હોય છે, ઉધાર. તો આપણે લખવાનું વેપાર ખાતે ઉધાર તે વેચેલ માલની પડતર ખાતે. ત્યાર પછી આખર સ્ટોક ખાતું બંધ કરવાનું હોય ત્યારે આખર સ્ટોક જમા બાકી છે તો ઉધાર બાજુ આખર સ્ટોક ખાતે ઉધાર તે વેપાર ખાતે. અને ત્યાર પછી જો વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો થયો હોય, વેપાર ખાતાની જમા બાકી એટલે કાચો નફો, ખાસ ને આવશે ઉધાર પણ એની બાકી બીજા વર્ષે ક્યાં લઈ જાય છે, જમા બાજુ. એટલા માટે એને જમા બાકી કહેવાય. અને વેપાર ખાતાની ઉધાર બાકી એટલે કાચી ખોટ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જ ભૂલ કરે છે. આમ પ્રશ્ન પૂછાય કે વેપાર ખાતાના કાચો નફાની કેવી બાકી હોય તો આપણે ખબર ઉધાર બાજુ લખી નાખે ઉધાર બાકી. કાચા નફાની કાચો નફાની બાકી કેવી આવશે, જમા બાકી આવે છે ઉધાર બાજુ, પણ બીજા વર્ષે જે બાજુ જતી હોય ને એ એની બાકી ગણાય. એટલા માટે એને જમા બાકી હોય તો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે તો લખવાનું વેપાર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. નફો થયો હોય તો તમારે લખવાનું વેપાર ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે. અને જો વેપાર ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય તો આનાથી કેવી અસર આપવાની, વિરુદ્ધ અસર આપવાની. અને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે તો નફા નુકસાન ખાતે ઉધાર તે વેપાર ખાતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે 9 આમ નોંધો રહી એ તમારે પાકા ચોપડામાં લખવાની. હેડિંગ આપી અને ફક્ત આમ નોંધ, બાબત જે ન લખો તો ચાલશે. ચાલો તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વેપાર ખાતું જોયું. હવે નેક્સ્ટ લેક્ચરમાં નફા નુકસાન ખાતું કઈ રીતે તૈયાર કરવી એના વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.